જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. પદ ગાવું છે? હા, લઈએ પદ. ઓકે. કઈ ગયા? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાણી જળતા ફૂલની ગુથાએ એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા. મુક્તિ નથી જોતી વેસને જા, જ્ઞાનીને આદિન પરમ મોક્ષધામ. ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોર માએ પ્રગટે સુવા. જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, મૂળદાને સંજીવક વાણી વિલા. શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ, ચૌદિસે નાચી ઉઠે આત્મન સજા. વાણી જળતા ફૂલની ગુથાય એવી માળ,
પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાય ઊંડાવસર પીણી દીઠ આશ્ચર્યકાર અસંયતિ પૂજા સુસુમણા સ્વા સતયુગના દર્શન કળી કાળમાં પ્રભુના ચરણમાં પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ ભક્તિ આંદોલન મંદિર ને દ્વાર ઘટ ઘટ ની દીવાર આતમ દીપમાળ વાણી જળતા ફૂલની ગોથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે ઉદગલની કરામત રમણામાં સંપૂર્ણ અનાસક્ત જ્ઞાની રહે સંસારે પ્રગટ્યો આ અક્રમ ચીરા વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વાણી જળતા ફૂલની ગુથાય એવી માં પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા મનવાણીને દેહની અવસ્થાનો જ્ઞાતાને દ્રષ્ટા થશે ઉદ્ગલ મિશ્રણ અસાર સંસારે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાગ પોતે ગઈને ગવડાવ્યો વિતરા જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાગ પોતે ગાઈને ગવડાવ્યો વિતરા વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ વાણી જરતા ફૂલની ગુથાય એવી માં પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિતાક્ષીબા જય સચ્ચિદાનંદ બહુ સરસ આનંદ થયો તમને જોઈને બધું પતી ગયું કામકાજ હા પૂરી એક્ઝામ્સ ઓકે એક્ઝામ પહેલા હવે નવરાત્રી ઓકે વેરી ગુડ સંતોષ આનંદજી અવાજ બંધ કરજો અવાજ ક્યાં આવે હા બોલો સાહેબ ત્રિમંત્ર બોલાવો પ્લીઝ હાજી નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવસ્સાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો સૌવ પાવકપણાસણો સવ્વ પાવપડાસણો
मङ्गलाणं च संवेशीं मङ्गलाणां च संवेशीं परमं हवै मङ्गलम्। परमं हवै मङ्गलम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Takriva, daily prayer. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज़ ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसे मुझको परम कृपा करना। प्राप्त मन वचन काया के योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान की जैसे बैंड ऑफ पर्सनालिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से पढ़ाई में हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Study prayer, Charisma. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे पढ़ाई में और सत्संग में सॉरी हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं नजर आते हैं, जो भी ऑब्जेक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे शक्ति दें। जय सच्चिदानंद। आप ये प्रैक्टिस भूल जाते हैं, ये स्टडी की प्रेयर नहीं करते हैं ना? मैं करती हूँ दादा, बट तो ऐसे कैसे भूल गए? चलो, हे दादा बोलो। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, हे दादा दादा भगवान, भगवान, हमें आपके बच्चे, हमें हमें आपके आपके बच्चे, बच्चे दिल के हैं सच्चे, दिल के दिल के हैं हैं सच्चे, सच्चे, फिर भी हैं कच्चे, फिर भी हैं थे कच्चे, कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे। मोनिका, हाँ, जय સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ओके, आपको ये दिन में कुछ हुआ? ओ साक्षी बा, आप तो गायब हो गए थे, तो अभी थोड़ा एक्सपीरियंस बोलो। ज्ञान का एक्सपीरियंस कैसा रहा? स्टडीज में कैसे रहा? इंटरेक्शन में कैसे रहा? स्टडीज़ में तो जब मैं एग्ज़ाम की तैयारी करने बैठती थी अंदर, तो मैं ऐसा लगती थी कि हिताक्षीबा लर्न करे छे અને શુદ્ધાત્મા જોવે છે। इतना हुआ था सिर्फ। ओके, ये बिजनेस वुमन जय सच्चिदानंद दादा। कितना पैसा मेरे लिए कमा के आई? पापा को ही पता है। देखो, ये सब चालाक है संतोष सर जी। हम पूछते हैं हमारे लिए, तो क्या पापा के लिए? ऐसी बात है, क्या करेंगे? पापा के नहीं, छोड़ दो, मम्मी पे छोड़ दो। इज नो रिस्पॉन्सिबिलिटी आपका। एनीवे, चलो। एक कल बताया था, किसी का कुछ क्वेश्चन है? हाँ, ओके मोनिका। हाँ, जय सच्चिदानंद. मेरा ये क्वेश्चन है कि मैं जब भी रात को सोती हूँ तो वो हूँ शुद्ध आत्मा हूँ, वो निधि ध्यान होता है ना, वो मैं कल भूल गई थी और वो बात बहुत बार हुआ था
और पॉजिटिव कम फील होता है, एकदम प्रेशरली रहती हूँ, तो उसके लिए क्या करें? संतोष सर, ओके, एक मिनट संतोष सर, बीजो आप सोते पहले क्या करते हैं हिताक्षी बा? वो शुद्धात्मा छो, वो बोलते हैं। ओके, तक्ष? दादा मैं रोज श्रीमंत्र बोल के सोता हूँ। छोटी? हाँ, दादा भगवान को नमस्कार कर कर सोती हूँ। और बिजनेस वूमन? हाँ, मैं हूँ शुद्ध आत्मा होकर के सोती हूँ, बट कभी कभी भूल जाती हूँ। ओके, चलो संतोष सर जी, अभी आप। मोनिका, हाँ अभी आपने बताया ना, हाँ अपने जो शुद्धात्मा करके सो जाते हैं ना, तो वो अपने लिए है। जो हमें ज्ञान प्राप्त हुआ ना, तो हमारे लिए हमें बोलना है। दादा ने ऐसा कोई क्रिया नहीं दी है, लेकिन ये बोलने से दादा भगवान ने क्या बताया कि वो पूरी रात अ, अमृत 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 के टपकता रहेगा, अमृत अंदर टपकता रहेगा। तो उससे बेनिफिट क्या होगा, तो कि अपने भीतर जो शुद्धात्मा भगवान है, तो उसका हमें सुख का, उनका आनंद का अनुभव हमें बढ़ता जाएगा। और वो जैसे जैसे बढ़ता जाएगा ना, तो ये भूल भूल जाते हैं ना, वो हम क्रिया में ले जाते हैं ना, इसलिए भूल जाते हैं। वो क्रिया में नहीं ले जाना है। हाँ हम कोई काम करते हैं ना, तो भूल जाते हैं, दो तीन काम ऊपर से आ गया तो एक काम भूल जाते हैं। ये क्रिया नहीं है। इससे हमें क्या बेनिफिट मिलता है ना, ये समझ में आएगा ना, हाँ तो फिर भूलेंगे नहीं हम। तो पहले तो ये समझ लेने का है कि ये क्रिया नहीं है कोई। दादा भगवान ने क्रिया नहीं दी है, लेकिन ये शुद्धात्मा, वो शब्द का अवलंबन दिया है हमें। तो दादा भगवान बताते थे कि ये शब्द का अवलंबन कब तक है, तो कि जब तक हम उसका अनुभव पक्का नहीं होता जाएगा, तब तक ये अवलंबन है शुद्धात्मा शब्द का। फिर उसका अवलंबन की जरूरत नहीं है, खुद उस तरह से वो क्रियावंत हो जाएगा। हाँ। लेकिन उससे बेनिफिट क्या मिलता है ना, वो आप नोटिंग करेंगे ना, तो फिर वो क्रिया में नहीं जाएगा। और अभी दादा अभी वो, आपने बोला ना, आपने आपने जो आपका एक्सपीरियंस बताया ना, कि भूल हाँ जाते हैं, तो वो सुबह से वो प्रेशर में रहते हैं। तो सुबह। वो जो है ना, वो, हाँ, सुबह उठते तो वो फिर रहेगा नहीं, रिलैक्स हो रहेंगे। और दूसरा सबसे बड़ा, दादा भगवान ने क्या बताया कि ये जो हम शुद्धात्मा शुद्धात्मा करके निधि ध्यासन करके सो जाते हैं ना, तो हम किसका निधि ध्यासन करके सो जाते हैं? हमारा। दादा भगवान का। तो के दादा भगवान कौन है? हमारे अंदर जो विराज है। हमारे अंदर जो विराजते वो भी है, लेकिन घर में फोटो है ना अपने पास दादा हाँ। भगवान की। तो दादा भगवान क्या बताते थे कि ये जो है वो अंबालाल मुर्जी भाई पटेल है, और भीतर भीतर जो प्रकट हुए वो दादा भगवान है। और साथ साथ में क्या बताते थे कि हमारे में और तीर्थंकर भगवान में सिर्फ 4 डिग्री का फर्क रह गया है, केवल ज्ञान में। तो उसके हिसाब से हमें ये ज्ञान मिल गया है दादा भगवान से। तो साथ साथ में क्या बोलते थे कि ये 14 लोक का नाथ है। यहाँ जो अंदर भीतर जो प्रकट हुए, वो 14 लोक के नाथ है। तो कि उनका हम निधि ध्यासन करेंगे, तो उनके जैसे बनेंगे। तो जब हम निधि ध्यासन का ये शुद्धात्मा वाला प्रयोग करते हैं ना, तो सबसे ज्यादा बेनिफिट क्या होता है, तो हम हमारे भीतर हम टटोलेंगे ना, तो हमें पता चलेगा कि दादा भगवान के अंदर जो गुण थे ना, उसमें से कुछ ना कुछ हमें अंदर महसूस होता जाएगा।
वो गुण जो होते हैं ना, वो अंदर हमारे भीतर वो प्रकट होते हैं ना, वैसा अनुभव होता जाएगा। एक छोटा सा एग्जांपल लेना। तो पूरी रात आपने निधि ध्यान का प्रयोग किया, मैं शुद्धात्मा करके सो गए, और सुबह उठे ना, तो आप फ्रेश फ्रेश रहोगे। और फ्रेश रहोगे, उसके साथ क्या होगा? क्योंकि मम्मी आएगी, खुशी आएगी, या कृषा आएगी, कोई भी आएगा ना, तो आप उन आपके सामने वो कैसा भी बिहेवियर करेंगे ना, लेकिन आपको भीतर, उनके भीतर शुद्धात्मा का दर्शन होगा। और जो पहले हम चिढ़ जाते थे या रिएक्शन कर देते थे, तो वो नहीं होगा। तो क्षमता का जो दादा भगवान के अंदर जो गुण था ना, वो गुण हमारे अंदर धीरे धीरे एस्टेब्लिश होता जाएगा। क्योंकि ये निधि ध्यान का प्रयोग ऐसा है कि डे बाय डे, डे बाय डे, डे बाय डे दादा भगवान के अंदर जो गुण खिले हुए थे, वो हमारे अंदर प्रकट होना शुरू हो जाएगा। संयम आएगा, स्थिरता आएगी, वो सब गुण हमारे अंदर खिलते जाएंगे। तो कि व्यवहार के अंदर जो भी हमें प्रॉब्लम होता है ना, तो वो संयम नहीं रहता, धीरज नहीं रहती है ना, इसलिए हम किसी के भी साथ हम टकराव कर देते हैं, टकरा जाते हैं। लेकिन ये निधि ध्यान के हिसाब से ऐसे गुण दादा भगवान के जो भीतर जो गुण थे, वो हमारे अंदर प्रकट होते जाएंगे। और हमारे अंदर जैसे जैसे प्रकट होते जाएंगे ना, वैसे वैसे हमारे अंदर वैसी स्थिरता आती जाएगी। तो घर के अंदर सबके साथ रहेंगे, लेकिन सबके साथ प्रेम से रह पाएंगे। जो अभी टकराव के साथ रहते हैं ना, वो टकराव धीरे धीरे खत्म हो जाएगा। तो कि ये हमें नोटिंग करना है कि हमें पता चलेगा कि ये प्रयोग से आज हमारे में क्या नवीनता आई, हमारे हमारे बिहेवियर में क्या चेंज आया, वो हमें पता चलेगा। बाकी लोगों को तो पता चलेगा ही चलेगा, लेकिन उनको जब एक्सट्रीम हो जाएगा ना, तब पता चलेगा, ओ ये मोनिका को तो इतनी वो क्या बोलते हैं, उंगली करते हैं चिढ़ाने के लिए, लेकिन ये चिढ़ती ही नहीं। अब वो इतना परेशान करते हैं, लेकिन वो परेशान होती ही नहीं है। क्योंकि ये कैसे हुआ, तब हमें समझ में आएगा, ओ ये तो मैं निधि ध्यान दादा भगवान का करके सो रहे थे, तो उसका परिणाम आने लगा है। तो दादा भगवान जैसे हम बनते जाएंगे, जो हम प्रेयर में बोलते हैं ना, अभी अभी प्रेयर के अंदर हम बोले ना, क्योंकि वैसे हम बनते जाएंगे। क्योंकि ये प्रयोग बहुत बड़ा है, और ये प्रयोग ऐसा है कि बहुत सारे ऐसे कुसंग कुसंग है ना, उनसे हमें दूर ले जाएगा। बहुत सारे छोटे छोटे, हमें पता नहीं चलता है कुसंग क्या है। एक छोटी सी हमें डेफिनेशन समझना है कुसंग का। तो कि जो चीज हमें दूसरों से छुपाना पड़े ना, वो सब कुसंग है। अभी खुशी आके बैठे और आपने किताब बंद कर दी, तो समझ लेने का क्या है, तो कि हम कुछ छुपा रहे हैं, हम कुछ छुपा रहे हैं, यानी वो कुसंग वाला भाग है, वो काम कर रहा है। तो ये दादा भगवान का जो निधि ध्यान है, तो वो हमको कुसंग से दूर ले जाएगा। क्योंकि ये है छोटा सा, मैं शुद्धात्मा शुद्धात्मा करके सो जाने का दादा भगवान का निधि, लेकिन उसका परिणाम बहुत अलग 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 बहुत है। और वो हम जो जीवन जी रहे हैं, उसके अंदर स्थिरता प्रदान करेगा। तो ये हमें इंटरनली जैसे जैसे हम नोटिंग करते जाएंगे, तो हमें पता चलेगा कि ये बेनिफिट है, ये बेनिफिट है, ये बेनिफिट है। और जब बेनिफिट दिखाई देगा ना, तो वो फिर क्रिया नहीं रहेगी, वो फिर स्वभाव बन जाएगा। क्रिया भूल सकते हैं, लेकिन स्वभाव में फिर भूलना नहीं होता है, वो स्वभाव हो जाएगा। बराबर। बराबर। ओके, दूसरे किसी को है कोई खुशी?
आपको कुछ क्वेश्चन है? नहीं। हिताक्षी बा, काव्या, नहीं। करिश्मा, नहीं। आपको कौन अभी आपको परेशान करते हैं? करिश्मा, दादा जब रात को डिनर करते हैं तो खुशी दीदी और मोनिका दीदी दोनों मुझे टोकते हैं और मुझे चिढ़ाकर दोनों हंस लेते हैं, तो उसमें क्या कर, दिक्कत होती है। क्या करते हैं उन लोग? वो खुशी दीदी कुछ भी मेरे बारे में टोकती रहती है, तो मोनिका दीदी उसे देखकर हंसती रहती है, तो मैं बस देखकर हंसती हूँ दादा दोनों को जब झगड़ा कर रहे हैं तो। रात को रोज खुशी दीदी टोकती रहती है, अगर अच्छा है कुछ ना। बोलो। संतोष आनंद जी, खुशी, मोनिका को चाबी दो। खुशी, खुशी, हाँ। बड़ी दीदी है ना तेरी तो, है ना। कहाँ हाँ। चले गए? हाँ। दिखाई नहीं देते, कहाँ चले गए? नहीं, अभी है। अभी हाँ, वो वो दोनों आपसे बड़े हैं ना, कि छोटे हैं आपसे? बड़े। बड़े तो बड़ों का काम क्या होता है? टोकना। हाँ, काव्या क्या बोला? टोकना टोकना नहीं होता है, बड़ों का काम और टोकना नहीं होता समझाना। है। दादा गलतियों को बताना कि अपन ने गलती की, इसको सुधार लो। तो कि बड़ों का काम क्या होता है? जो जैसे वो मूर्तिकार होते हैं ना, मूर्तिकार, तो वो पत्थर में से क्या बनाते हैं? मूर्ति। ओके। मूर्ति। मूर्ति बनाते हैं ना, और मूर्ति बनने के बाद वो कहाँ जाती है? मंदिर में। हाँ, तो बड़े लोग हैं ना, वो हमारा गढ़तर करते हैं, जो जो क्या बोलते हैं, एक्स्ट्रा जो भाग होता है ना, वो निकाल देते हैं, तो हमें वो समझना है। वो कुछ भी टोकते हैं, कुछ भी बताते हैं, तो हमें समझना है कि वो हमारा गढ़तर कर रहे हैं, तो प्रॉब्लम नहीं होगा। लेकिन आप लेकिन आप ऐसा समझोगे वो हम मुझे टोक रहे हैं, तो दिक्कत होगी। लेकिन ऐसा समझोगे कि मेरा जो मेरे मेरे अंदर जो बेकार वाला जो भाग है ना, वो निकाल रहे हैं वो लोग, तो अच्छा है ना। हमारा काम वो करके देते तो अच्छा नहीं है? करिश्मा, हाँ। हाँ, हाँ। तो करिश्मा ऐसा है, वो दोनों दीदी है ना, तो वो आपका आपका काम आसान कर रहे हैं। उनका उनका काम कोई आसान नहीं करके देता है, लेकिन आपका काम वो दोनों आसान करके देते हैं वो आपके। करती बोलो। है, हमारा वो करती है हाँ, आसान, हमारा करिश्मा कौन? करती है। अच्छा, तुम लोगों का करिश्मा कर देती है। हाँ। अच्छा, तो और करिश्मा को सबका इतना सारा समझ में आ जाता है बहुत कि स्मार्ट है। दीदी को ऐसा नहीं करना चाहिए। बहुत संतोष स्मार्ट आनंद है। जी, ये तो सब में फैमिली में स्मार्टेस्ट लड़की है ये। हाँ, लेकिन वन वन प्लस हाफ नहीं हो जाते हैं ना? नहीं। हाँ, वन प्लस हाफ यानी क्या? हाँ, डॉट डाया। वन डॉट प्लस हाफ डाला। यानी क्या होता है? डॉट डाया। ऐसा नहीं बनने का अपने को, बराबर। वो हाँ। जो बड़े लोग, बड़े कोई भी होते हैं ना, बड़े कोई भी होते हैं, हमें कुछ भी टोकते हैं, कुछ भी बताते हैं, तो हमें समझना क्या हमारे बेनिफिट के लिए है। वो करिश्मा, अभी हो हमें सकता समझ है। में नहीं, अभी हाँ। हमें समझ में नहीं आएगा, लेकिन वो टाइम जाएगा ना, तब हमें समझ में आएगा। हाँ, जो उन्होंने ऐसा बोला था, तो मेरे मेरे बेनिफिट के लिए था, बराबर। बराबर। हाँ। करिश्मा, आप हाँ। करिश्मा, करिश्मा, आप तो
आप तो सारे दफा अभी हंसती रहती है, अभी तो उन खाने लोग के के टाइम वो सामने लोग हंसती हंसे क्यों ना, तो नहीं है? आपको भी साथ में हंसने का, हाँ, आपको भी साथ में हंसने का, कि मुझे वही बताओ ना करती है, कौन सी बात पर हंस रहे हो आप। वो संतोषानंद जी, वैसा ही वो तो करती है। ऑलवेज स्माइलिंग ही करती है ना, तो हाँ, कुछ कुछ बड़ी दीदी बोले तो स्माइल कर देने का। वैसा ही करती है, हमारे साथ हाँ, हंसती है। कुछ बोलने का नहीं। ओके काव्य, आपको कौन परेशान करते हैं? कोई नहीं। कोई नहीं। काव्या को साक्षी खुद बा, काव्या परेशान करती है, और कोई नहीं करता। वो उनके उनके अंदर जो मन है ना, वो हाँ। रील्स दिखाने के लिए बार बार रील्स दिखाने के लिए ले जाती है टीवी के पास, ओ है माय ना। गॉड, ऐसे करती है काव्य? अभी नहीं होता। हाँ, अभी अभी नहीं देखो होता है। आपका आपका नहीं। इंफॉर्मेशन ओल्ड है संतोष आनंद जी, हाँ, अभी चेंज हो गया है। चेंज हो गए। अभी अभी क्या क्या है। काव्या, अभी हम्म। अभी पढ़ाई करो या फिर स्पोर्ट्स में जाओ। अच्छा, दोनों वेरी गुड, अच्छा है, वेरी गुड। दोनों अच्छा है। दक्ष, आपको कौन कौन सा स्पोर्ट्स परेशान खेलने करते हैं? जाती है अभी काव्या? दादा नेटबॉल। दादा मन है। परेशान कर एक दादा मिनट दक्ष। मन हाँ। हाँ, दादा बोलो मेरा दक्ष, मन बोलो। नेटबॉल। हाँ, दादा मेरा मन परेशान करता है कि अभी थोड़ी देर और मोबाइल देख लो ऐसे करके। पर दादा उस हम्म। समय मैं उसको कंट्रोल में कर लेता हूँ कि अभी नहीं। देखो, अगर मन बताता है ना मोबाइल देखना है, हाँ, तो मोबाइल देखने को क्यों बताता है वो मन? क्योंकि दादा उसको उसका बेनिफिट नहीं पता है कि अभी नहीं पता दादा। बेनिफिट उससे मुझे क्या लॉस होता है वो नहीं पता है। दूसरा क्या है कि उसके अंदर देखने से हमें खुशी मिलती है, इसलिए देखने के लिए बार बार मन चला जाता है। तो उसके साथ में उसके सामने क्या करने का होता है, तो आपको किस चीज में इंटरेस्ट है? दूसरा, खेल में, हाँ खेल के खेल के अंदर इंटरेस्ट है आपको? हाँ दादा। कौन सा खेल में इंटरेस्ट है? दादा क्रिकेट। हाँ, तो फिर है ना, ऐसा मन बताए ना, तो थोड़ा सा क्रिकेट खेलने चला जाने का। हाँ क्योंकि उससे क्रिकेट खेलने से थोड़ा एक्सरसाइज मिलेगा। हाँ दादा। और मोबाइल देखने से धीरे 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 हमें समझना पड़ेगा क्या क्या हाँ उससे नुकसान होता है ना। वो जैसे जैसे हम समझते जाएंगे ना, वैसे वैसे वो छूटेगा। आंखों का नुकसान, हाँ फिर हमारी एकाग्रता का नुकसान होता है। बहुत सारी चीज है, लेकिन सबसे बड़ा दो चीज है कि अपनी एकाग्रता का नुकसान होता है, उसके साथ में हमारा आंखों का नुकसान होता है। संतोष आनंद जी, देखो, ये ये लिख हम के दे लोगों ने बताया। संतोष आनंद जी, ये ट्रैक किया था ना, उसमें उन लोग को सब हाँ, फायदा हो गया। आपके फोन ने बात किया। काव्य, आपको क्या फायदा हुआ नंबर वन में? दादा फोन का यूज नहीं हुआ था इसलिए स्टडी ज्यादा हुई थी। ओके, हिताक्षी बात तो स्टडी करके आए। दक्ष? हाँ दादा, अभी फोन का यूज नहीं हो रहा तो अभी लर्निंग में ज्यादा टाइम मिल रहा है, तो दादा पेपर अच्छे से जा रहे हैं। ओके, मोनिका? हाँ, मेरा फोन का जो डिस्ट्रैक्शन पहले से वो थोड़ा रिड्यूस हुआ है, और मोटिवेशन फॉर स्टडीज बढ़ा है। ओके, हिताक्षी आप कितना यूज करते हैं क्या कहा? मोबाइल। एग्जाम फोन? आप कितना यूज करते हैं और टीवी? टीवी अभी 2-3 दिन से तो नहीं देखा था, और फोन आधे घंटा 1 घंटा। ओके, टीवी तो कोई
चिनाई तो नहीं देखते मालूम है। और काव्या ने वहां भी बंद कर दिया ना, काव्या। अभी अभी टी, टी, अभी मोबाइल के हाथ के अंदर मोबाइल में सब कुछ आ गया है, तो टीवी देखने का कौन बैठेगा। और टीवी के अंदर तो अभी सीरियल वगैरह वही आएगा। मोबाइल में तो फेसबुक आएगा, व्हाट्सअप आएगा, इंस्टाग्राम आएगा, वो सब आएगा ना। तो फिर मोबाइल ही देखेंगे, टीवी क्यों देखेंगे। नहीं मोनिका। टीवी है ही नहीं हाँ। दादा, पहले से टीवी नहीं था। क्या बात है, बहुत बढ़िया। लोग ऐसा घर में डिसीजन नहीं किसने को लिया। बिल्कुल पापा को बिल्कुल नहीं पसंद, इसलिए बंद करवा दिया। अच्छा, तो आप लोगों ने मना नहीं किया कि हमको देखना है। बहुत झगड़ा भी हुआ, बट बाद में सत्संग से स्टार्ट हो गया तो बाद में बंद हो गया। देखो टीवी नहीं है ना घर में, तो आप सत्संग में आप बैठ पाते हो आके। अगर टीवी होता ना, हाँ। तो मन टीवी के पीछे भागता और सत्संग चूक जाते। हम्म। ये टीवी चीज ऐसी है ना, है वो दीवार पे लगी हुई है, लेकिन वो चिपकी हमारे मन के साथ है। हम्म। तो नहीं है ना, तो बहुत अच्छा है। हाँ ना। हमारा कितना कितना समय बच जाता है। टीवी नहीं नहीं होता है ना घर में, तो कितना समय बच जाता है हमारा। हाँ। तो ओके तो ये जो जो बेनिफिट है ना, बेनिफिट हमें जो जो होता है ना, उसका आप नोटिंग करेंगे ना, तो बहुत मजा आएगी। हम्म। अपने को ही समझ में आएगा कि ये इससे मुझे क्या क्या फायदा हुआ, क्या क्या बेनिफिट हुआ। तो जब पढ़ोगे ना, खुद ही पढ़ोगे ना, तो भी मजा आएगा। तो भी उसका इंटरेस्ट बढ़ता जाएगा। तो देखो अभी हम्म। नवरात्रि आ गई है। 2 वीक्स छुट्टी लेंगे हम। आपको नवरात्रि का फेस्टिवल मनाने का है, आराधना करनी है। हाँ। अम्बा माँ, सरस्वती माँ, लक्ष्मी गरबा माँ। गरबा कौन कौन गाने खेलने के लिए जाने वाले हैं। किसी की आवाज नहीं आई। कौन कौन जाएंगे। हाँ। हम सब लोग जाएंगे। इसलिए तो हम नए लोग को नए छुट्टी कपड़े देने पहन का के है। जाएंगे ना। क्या संतोषानंद जी मैं इसलिए नहीं को छुट्टी नए नए देने का कपड़े है। पहन के जाएंगे ना। मैं हाँ। नहीं जाती हूँ। हाँ। तो ये तो माता जी की आराधना का पर्व है। तो हम जो मन वचन काया रूपी प्रकृति लेके आए हैं ना, तो वो सरल हो और दादा भगवान के अंतराशय मुजब हो जाए ना, वैसी आराधना करना। वो जब भी आप गरबा घूमो ना, तब अंदर वैसा रखने का कि माता जी आप मुझे ऐसी शक्ति दो कि ये मन वचन काया रूपी प्रकृति जो लेके आए वो दादा भगवान के अंतराशय मुजब हो जाए। हाँ। इतना घूमते जाने का और अंदर ये बोलते जाने का चलेगा। हाँ। हम्म। ओके। हाँ, तो और ऐसे। दूसरा के ये अपना लिस्ट है ने, उसको ट्रैकिंग करने का। और हाँ। और कोई भी दूसरा प्रॉब्लम आता है तो जॉट डाउन करने का। तो बाद में हम बहुत के बात करेंगे। ओके, चलो जय हाँ। सच्चिदानंद। यस। ये हैप्पी सच्चिदानंद। नवरात्रि। सच्चिदानंद। जय सच्चिदानंद। जय हैप्पी सच्चिदानंद, नवरात्रि। जय सच्चिदानंद, जय सच्चिदानंद। हैप्पी नवरात्रि करिश्मा। हैप्पी नवरात्रि। जय जय सच्चिदानंद। हैप्पी दादा। नवरात्रि। क्या करिश्मा कुछ बोलने का है? वो कह रहे हैं हैप्पी नवरात्रि दादा। क्या बोला? ओह थैंक यू। हैप्पी नवरात्रि। हाँ। देखो, ये देखो ना कितना स्मार्ट है संतोष आनंद। ओह। हाँ। ओह ओह अरे अरे छुट्टी छुट्टी का आनंद कितना है। फेस पर छुट्टी का आनंद कितना है। देखो, सब सब स्माइल कर रहे हैं।
और खुशी ऐसा तो नहीं बहुत है। खुशी हो गई कि अभी 2 वीक क्या कि दादा भी तक हमको परेशान नहीं करेंगे। नहीं दादा, नवरात्रि को खुशी दीदी का जन्मदिन आ रहा है इसलिए। ओ अच्छा। कब है खुशी? 29th को। कब? 29। 29। ओके, तो हमको मैसेज भेजना कि क्या आपने माता जी के पास मांगा। ओके। हाँ। नॉम के दिन। ओ 9th है तो नौ આવે છે लास्ट डे। ओके ओके, चलो ऑल द बेस्ट एंड हैप्पी बर्थडे। ऑल द बेस्ट, जो कुछ आपका विशेस है, होप दैट कम्स ट्रू विद डेडिकेशन एंड सिंसियरिटी। ओके, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद दादा। जय सच्चिदानंद। સંતોષાનંદજી, અભી હમ આપણે હવે પદ સાંભળીશું. પ્રમોદભાઈ છે. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. जय सच्चिदानंद। जय सच्चिदानंद सर्वे ने। કરો, સ્ટાર્ટ કરો. हाँ हाँ। दादा ना दरबारे हस्ते मोक्ष मणासे। दादा ना दरबारे हस्ते मोक्ष मणासे। વાંચી જોઈ સુણ્યા નથી આતમ સંગીત બાજે। દાદાના દરબારે હસ્તે મોક્ષ મણાસે। ચાર ગતિમાં ભટકી છેલ્લે મળ્યું સિદ્ધ મંદિર। ચાર ગતિમાં ભટકી છેલ્લે મળ્યું સિદ્ધ મંદિર। શુદ્ધાત્મા પ્રાગટ્ય વિનાનું પુરગાલી તનલી। જ્ઞાની પાસે મોક્ષ મળ્યાથી મુક્તિ સુખ જણાશે। જ્ઞાની પાસે મોક્ષ મળ્યાથી મુક્તિ સુખ જણાશે। દાદાના દરબારે હસ્તે મોક્ષ મણાશે। જ્ઞાની પાસે મબલખ સિદ્ધિ સજ્જડ સ્વપદ સ્થાપે। જ્ઞાની પાસે મબલખ સિદ્ધિ સજ્જડ સ્વપદ સ્થાપે। કોઈ કાળે જડ્યું નથી તે નિજ સ્વરૂપ જગાવે। ચિત્ત સમાધિ ચાખ્યા પીછે ભ્રાંતિ નિર્જર થાશે। ચિત્ત સમાધિ ચાખ્યા પીછે ભ્રાંતિ નિર્જર થાશે। દાદાના દરબારે હસ્તે મોક્ષ મણાશે।
બંધાયેલી ગતમન ગ્રંથિ જ્ઞેય રૂપે દેખાશે, બંધાયેલી ગતમન ગ્રંથિ જ્ઞેય રૂપે દેખાશે, સંયોગી અસરોથી મુક્તિ જ્ઞાતાને પરખાશે, સંયોગી અસરોથી મુક્તિ જ્ઞાતાને પરખાશે, જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા સાજ ત્રિયોગી ગાશે, જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા સાજ ત્રિયોગી ગાશે, દાદાના દરબારે હસ્તે મોક્ષ મણાશે, વાંચી જોઈ સુણિયા નથી આત્મ સંગીત બાજે, દાદાના દરબારે હસ્તે મોક્ષ મણાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રમોદભાઈ. આ જ્ઞાની પાસે મબલક સિદ્ધિ સજ્જડ સ્વપદ સ્થાપે. એ સિદ્ધિનો આપણને ક્યારે અનુભવ થાય? આપણે એમનો બરાબર સમજીએ. હા બોલો. સૌથી મોટામાં મોટી સિદ્ધિનો અનુભવ શું? તો કે હું સંતોષ છું એ ભૂલાતું જાય છે અને હું શુદ્ધાત્મા છું એ ફિટ થતું જાય છે. બરાબર. જબરજસ્ત કહેવાય કે કોઈ કાળે ના થઈ શકે એવો આપણને અનુભવ થઈ રહ્યો છે. બરાબર. એટલે કે જ્ઞાની પાસે મબલક સિદ્ધિ સજ્જડ સ્વપદ સ્થાપે, એટલે કે હવે સજ્જડ સ્વપદ સ્થાપી રહ્યા છે, સ્થાપી દીધું છે. સજ્જડ સ્વપદ સ્થાપ્યું એટલે દાદા શું કે હવે આ દ્રષ્ટિ તમે પ્રાપ્ત થઈ, એટલે કે હું શુદ્ધાત્માનું ભાન થયું, એટલે કે હવે પ્રતીતિ સ્વરૂપે આ ભાન થઈ ગયું છે. બરાબર. લક્ષ અને અનુભવનું બાકી છે, પ્રતીતિ સ્વરૂપ થઈ ગયું. એટલે શું કહેવા માંગતા હતા કે દાદા એક્ઝામ્પલ આલતા હતા કે નેતરનું લાકડું આવતું હતું. હવે એ નેતરની સોટી હોય ને, તો કે દાદા કે નેતરની સોટીને 180 ડિગ્રી આખી વાળી નાખીએ ને આપણે, આમ આખી અડાડી દઈએ ને અને પછી છોડીએ ને તો એ સીધી થઈ જાય પાછી. બરાબર. એટલે કે આ પ્રતીતિ જગ્યા છોડશે નહીં. હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું છે, જગ્યા છોડશે નહીં. ગમે તેવા વંટોળ આવશે, ગમે તેવી આંધી આવશે, ગમે તેવા સંજોગ આવશે, પણ એ એની મૂળ જગ્યા છોડશે નહીં. તો કે આ સજ્જડ શું કે સજ્જડ સ્વપદ સ્થાપે, એટલે કે એમની મબલક સિદ્ધિઓ એવી છે કે આ સજ્જડ સ્વપદ આપણને સ્થાપીને આપી દીધું. એ સિવાય દાદાએ બધી બહુ વાતો કરી કે હવે તમે મન વચન કાયના ટોપલા અમને સોંપી દીધા છે, હવે જે કઈ બનશે એ વ્યવસ્થિત ના આધીન બન્યા રાખશે. બરાબર. એટલે વ્યવહાર ભાગની અંદર જે કરવાપણાનું જે હતું અધ્યાસ એ આખું ઉડાડી આપ્યું એમાં. બરાબર. એટલે કે
આ એમની સિદ્ધિઓ શું કામ કરે છે. દાદા કે કઈ પણ વ્યવહારમાં કઈ પણ જગ્યાએ અટકો તો કે આ દાદા નામની સાંકળ ખેંચજો, કામ થઈ જશે. બરાબર. અને લાખો મહાત્માઓને બધા અનુભવો છે બધા, કે જ્યાં અટકે અને દાદાના નામની સાંકળ ખેંચી અને પાર નીકળી ગયા છે. એટલે કે આ દાદા ભગવાન શું કે કવિરાજે એક પદમાં પણ લખેલું છે તો કે આ તીર્થંકરોને 82 લાખ વિદ્યાઓ હોય, તો કે જેમ જેમ આ કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય એમ એ બધી વિદ્યાઓ ખુલ્લી થતી જાય. બરાબર. એટલે આ બધું જ્ઞાની તરીકે બધું ખુલ્લું થતું જાય. જ્ઞાની પુરુષ જેમ જેમ જ્ઞાની તરીકેનો એમની દશા જે હતી એ પ્રમાણે બધી વિદ્યાઓ ચડતી જાય. અને સિદ્ધિ એટલે શું કહેતા હતા દાદા, તો કે તમે આખી જિંદગી તમે ક્યારેય ખોટું બોલ્યા ના હો, તો કે એ પ્રમાણેની આખી સિદ્ધિ ઊભી થાય કે તમે જે બોલો એ લોકો સાચું માનીને ચાલે. બરાબર. એટલે કે એ રીતનો આખો વિશ્વાસ આખો ડેવલપ થાય લોકોને. એટલે કે આવી વ્યવહારની અંદર આવી બધી સિદ્ધિઓ ઊભી થાય. જે પ્રમાણિકતા અમુક રીતના નીતિથી જીવતા હોય તો કે એ બધી એ લોકોની અંદર એ પ્રમાણેની સિદ્ધિઓ ઊભી થતી જાય. તો કે આ આખું તો કે સજ્જડ સ્વપદ સ્થાપે, કોઈ કાળે જડ્યું નથી તે નિજ સ્વરૂપ જગાવે. કે કોઈ કાળે જે બન્યું નથી એ આ પંચમ કાળની અંદર દાદા ભગવાને કૃપા કરીને પમાડી દીધું આપણને. બરાબર. એટલે દાદાએ જે કરીને આપેલું છે ને બહુ જબરજસ્ત કરીને આપેલું છે. એટલે શું આગળ પાછા શું કહે છે, ચિત્ત સમાધિ ચાખ્યા પીછે ભ્રાંતિ નિર્જળ થાશે. ચિત્ત સમાધિ એટલે કે જેમ જેમ હું શુદ્ધાત્મા છું એ જેમ પાક્કું થતું જાય એમ ચિત્ત સમાધિ એ ચાખ્યા કરશે. એ સમાધિ આદિ વ્યાધિ ઉપાધિ ની અંદર જે સમાધિ રહે કે એ ચિત્ત ક્યાંય ચકડોળે ચડશે નહીં. અને પોતે શુદ્ધાત્મા છું એની અંદર એ જયા રાખશે. એટલે કે આખું જ્ઞાન દર્શન વાળો જે ભાગ જે છે એ ચોખ્ખો થતો જશે. બરાબર. એટલે ક્યારે એ ચોખ્ખો થતો જશે એટલે ચિત્ત સમાધિનો જે અનુભવ છે, જેનું સુખ છે એ આપણને ચાખવા મળશે. અને જોડે શું થશે, ભ્રાંતિ નિર્જળ થશે. એટલે કે અનંત અવતારથી જે ભ્રાંતિઓ લઈને આવેલા છે, મૂળ ભ્રાંતિ ગઈ. હું મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ, જે ભ્રાંતિ હતી એ ગઈ. બરાબર. પણ એના આધારે જે બીજી બધી ભ્રાંતિઓ ઊભી હતી કે હું આમનો દીકરો થઉં, હું આમનો ભાઈ થઉં, હું આમનો કાકો થઉં, હું આમનો મામો થઉં, એ બધી જે ભ્રાંતિઓ ઊભી એ ભ્રાંતિઓ હતી એ બધી નિર્જરવા માંડી. એટલે કે જ્ઞાન દર્શન ચોખ્ખું થતું ગયું. અને જેટલું જ્ઞાન દર્શન ચોખ્ખું થતું જાય એટલી ચિત્ત સમાધિ, એટલે ચિત્ત એટલું ચોખ્ખું થતું જાય. અને ચિત્ત જેટલું ચોખ્ખું થતું જાય એટલું શુદ્ધાત્મા નો ભાગ પ્રગટ ખુલ્લો થતો જાય. બરાબર. એટલે કે એના પરિણામ શું છે, તો શું આગળ કહે છે, બંધાયેલી ગત મન ગ્રંથિ દેહ રૂપે દેખાશે. એટલે બંધાયેલી ગત મન ગ્રંથિ એટલે મનની ગ્રંથિઓ જે ગયા જન્મોની અંદર જે બંધાયેલી હતી એ જ્ઞેય રૂપે દેખાશે. અત્યાર સુધી એ જ્ઞેય રૂપે નથી દેખાતી. બરાબર.
હવે એ જ્ઞેય રૂપે દેખાશે. હમ. અને શું કે છે? સંયોગી અશ્રુથી મુક્તિ જ્ઞાતાને પરખાશે. પરખાશે. હા, એટલે જ્ઞાતાને પરખાશે, એટલે કે સંયોગી અશ્રુઓથી મુક્ત થતા જાય છે. હમ. એટલે કે બધું જ હોવા છતાં, બધી તકલીફો હોવા છતાં એની કોઈ પણ અસર આપણને અટકે નહીં. હમ. એટલે કે અંદર જે જ્ઞાતા સ્વરૂપનો આપણો જે એસ્ટાબ્લિશ થયેલો જે ભાગ જે છે એ આપણને ઓળખાણમાં આવશે, બરાબર. એનો અનુભવ થશે. હમ. એટલે કે કોઈ પણ વસ્તુ પરખાય ક્યારે? કોઈ પણ વસ્તુ પરખાય ક્યારે? આપણે જ્ઞાતા તરીકે જોઈએ તો. હા, તો કે એ બધું પછી પરખાશે. હમ. જે સંયોગો જે લઈને આવે છે એ બધા સંયોગોની અંદર પોતે કોણ છે હમ. અને ભોગવટો કોનો છે એ આખું ખુલ્લું થતું જશે. બરાબર. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા, સાજ ત્રિયોગે ગાશે. હમ. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા, એટલે આ અંદર આખું ત્રિયોગી ગાશે સાજ. હમ. એટલે સાજ એ આખું સંગીતની ભાષા છે, પણ હા. કે આખું આ મન વચન કાયામાં આખું એ ગવાયા કરશે પછી કે બરાબર. જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા. હમ. એ તો કે મનોયોગ, વાણીયોગ, કાયાયોગ ની અંદર એ ગવાયા રહેશે. બરાબર. એટલે જે કીર્તન ભક્તિ જે છે દાદા ભગવાનના અસીમ જે જયકારો, એવી રીતના આખું હું શુદ્ધાત્મા છું એ આખું ગવાતું જશે. બરાબર. સરસ. એ તો આમાં 4 ગતિમાં ભટકી છેલ્લે મળ્યું સિદ્ધ મંદિર. હમ. આટલું ખાલી સમજાઈ જાય ને સાહેબ, હા, આટલું તો ખાલી બહુ છે. સમજાય ને હા, તો એ બહુ છે. બરાબર. આપણને આ મનુષ્યપણું જે મળ્યું છે ને હમ. એ કેટલી મોટી કમાણી છે, ત્યારે મનુષ્યપણું મળ્યું છે. હમ. અને દાદા કે આ મનુષ્યપણું જે મળ્યું છે એ કમાણી જે છે કઈ જગ્યાએ વેડફાઈ જાય છે જોઈએ ને તો આપણને શરમ આવે એવું છે. હા. કે કેવી જગ્યાએ અથડામણોમાં વપરાય છે દાદા કે ક્લેશ કંકાસમાં વપરાય છે આ મનુષ્યપણાની મૂડી આખી. બરાબર. કે જે મોક્ષાર્થે વપરાવી જોઈએ એની જગ્યાએ સંસાર અર્થે વપરાઈ રહ્યું છે. બરાબર. એટલે કે પાછો ભટક કરવાનો છે. હમ. એટલે કે આખું આ મનુષ્યપણું જે મળ્યું છે 4 ગતિમાં ભટકી છેલ્લે, હમ. તો કે એની કિંમત કરી જાણવા જેવી છે. અને એમાંય કવિરાજે શું કીધું? ઊંચું કુળ હિંદ ને જ્ઞાની. હમ. કે જબરજસ્ત એક મહાત્માઓની પુણ્ય છે. બરાબર. તો કે હિન્દુસ્તાન ઊંચું કુળ હિન્દુસ્તાન ને એમાંય પાછા જ્ઞાની પુરુષ ભેગા થયા. હમ. હા. તો કે જેમ પહેલાના જમાનામાં એક કહેવત હતી ને કે ચોટલી બાંધીને વાંચવા બેસવાનું, એટલે જેવું ઝૂકવું આવે ને એવી ચોટલી ખેંચાય એટલે પાછો જાગ્રત થઈ જાય. એવી રીતના આપણે બધા મહાત્માએ ચોટલી બાંધીને ખાઈ ખપું છે ને આજ્ઞા દ્રષ્ટિ પાછા પડવાનું છે. બરાબર. ત્યારે આખું આ સાર્થક મનુષ્યપણું આખું સાર્થક થશે. અને જ્ઞાની થકી આપણને કૃપાએ કરીને જે બીજ પ્રાપ્ત થયું છે શુદ્ધાત્માનું, એ પૂનમ સુધી પહોંચશે. બરાબર. સરસ. બરાબર પ્રમોદભાઈ? હા, બરાબર. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ કોઈ મહાત્માનું છે નહીં? હજુ કોઈ પ્રશ્ન? અત્યારે કોઈનું છે નહીં, તો આપણે એવું હોય તો સામાયિક લઈએ. હા, લઈ લઈએ. તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. જંગલે ઉભી બાવળની શૂળ, લેવા બદલો થાને રે. જેને વાગ્યો તેજ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે ભારે રે. ઉદગલમાં વધુ ઊંડું ઉતરતા, દુઃખ કષ્ટે હુંકારે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાતન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવ તદાત્મે, મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુંથાય છે ધ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું ને મારું વિસંકલ્પે, અહમ વધે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે, વિશ્વ ગુંચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. હું તું
તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. દુનિયા મારું સમજે છે ત્યાં, નોહ્ય મારું કહ્યું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા, મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો દાદા ચેતવી જાણે રે. જય સચ્ચિદાનંદ રૂપેયા વર્તે મોક્ષ જ જ્ઞાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. પ્રકાશ આત્મા આપે રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદજી, આમાં છે ને હા, આના ઉપર થોડુંક વાત થોડુંક સમજાવશો ને? આમ ખ્યાલ આવે છે, એક્ઝામ્પલ થોડુંક તમારા અનુભવ કે તમે દાદા જોડે જયારે હોય ત્યારે કઈ રીતે એ હતું. હું ને મારું ઈ સંકલ્પે અહમ વધે વધે અજ્ઞાને રે. અજ્ઞાની રે. પોતાના હિસાબને જોખમે વિશ્વ ઊંચાયું તાતે રે. ઊંચાએ છે તાટે રે. એટલે કે અહીંયા દાદા શું કે છે, કવિરાજે લખ્યું છે એમાં, તો કે હું ને મારું, વિકલ્પ અને સંકલ્પ. એટલે હું એ વિકલ્પ છે અને મારું એને સંકલ્પ કીધું. વિકલ્પ અને સંકલ્પ એટલે કે જ્યાં સુધી હું પોતે કોણ છું એનું ભાન નથી થયું, ત્યાં સુધી સંકલ્પ ને વિકલ્પ ઉભો જ છે. એટલે કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ, અને એવી રીતે જીવ્યા કર્યા છે. એટલે કે વિકલ્પ અને સંકલ્પ ઉભો થયા રાખ્યો છે. એટલે એના આધારે શું થયું? અહમ વધે અજ્ઞાને રે. એટલે કે અજ્ઞાને અહમ પાકો, અહમ ગાઢ થતો જાય છે. એટલે કે ના, હું જ સંતોષ છું, હું જ સંતોષ છું, એ પાકું થયા રાખે છે. એનો અભ્યાસ, એ અજ્ઞાન એટલું બધું સજ્જડ થયા રાખે છે. એટલે દાદા કે શું, તો કે 100 જણ બેઠા હોય ને, 100 જણ બેઠા હોય ને, અને બહારથી કોક કે ને હાર્દિક, એટલે તરત પોતે ઉભો થઈ જાય. હા હા, હું. એટલે કે એટલું બધું સજ્જડ થઈ ગયેલું હોય. પછી કે ભર ઊંઘમાંથી કોઈ ઉઠાડે ને, કોણ? તો કે હું હાર્દિક. એટલે કે એટલું બધું પાક્કું થયેલું છે અજ્ઞાને કરીને. તો કે એ હું અને મારું, તો કે આ કોઈ કાળે જાય એવું નહોતું, કોઈ કાળે બની શકે એવું નથી. એટલે કે પોતાના હિસાબને જોખમે વિશ્વ ગૂંચાયું છે તાતે રે. એટલે કે આખું આ વિશ્વ ગૂંચાયું છે શેના આધારે? તો કે પોતાના હિસાબને જોખમે. તો કે હિસાબને જોખમો ઉભા કેવી રીતના થયા બધા? તો કે એટલે પહેલી લાઈનમાં કીધું, જીવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. એટલે કે આત્માએ તો પ્રકાશ આપ્યો જ છે, પણ એની અંદર હું ને મારું કરીને બધા હિસાબોને જોખમો ઉભા કરી દીધા. અને હું ને મારું કરી અને જે હિસાબો ને જોખમો ઉભા કર્યા, એટલે કે એના લીધે વિશ્વ ગૂંચાયું. એટલે કયું વિશ્વ ગૂંચાયું? તો કે આ મન વચન કાયા રૂપી વિશ્વ ગૂંચાઈ ગયું. તો કે કેવું ગૂંચાયું? તો કેટલા બધા હિસાબો ઉભા કરી નાખ્યા એના આધારે. એટલે કે આખું વિશ્વ ઉભું થઈ ગયું. એટલે દાદા શું કે આ મન વચન કાયા રૂપી વિશ્વ છે તો બહારનું વિશ્વ છે. જો આ મન વચન કાયા રૂપી વિશ્વ નથી તો બહાર કોઈ વિશ્વ જ નથી. બરાબર. એટલે કે આ હું ને મારું, વિકલ્પ અને સંકલ્પ. એટલે હું એટલે વિકલ્પ અને મારું એટલે સંકલ્પ. એટલે કે સંકલ્પ ને વિકલ્પ
એટલે દાદાએ શું કીધું, જ્યાં સુધી પોતે કોણ છે એનું ભાન થયું નથી, એની ઓળખાણ નથી થઈ, ત્યાં સુધી ઊંઘમાંય કર્મનો બંધ પડે છે. કારણ કે હું કોણ, તો કે હું નામધારી, હું સંતોષ. નામધારી નહીં, હું સંતોષ. એ રીતે ઊંઘે છે. એટલે દાદાએ કીધું કે અનંત અવતારથી હું સંતોષ છું. જેનું જે નામ છે એ નામ સાથે ઊંઘ્યો છે. અનંત અવતારો એવી રીતનો ઊંઘ્યો છે. એટલે અંદર કે અંદર ઝેર ટપક્યા રાખ્યું, અંદર ઝેર ટપક્યા રાખ્યું. તો કે અંદર ઝેરના ટપક કરી અને એટલું બધું થઈ ગયું છે. તો કે આપણે અત્યારે સામાન્ય રીતે કહીએ ને કે આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. તો કે અંદર આપણું મન વચન કાય રૂપી આપણું જે વિશ્વ છે એ એટલું ડોળેલું છે, એટલે બહાર બધા સંજોગો ડોળેલા ભેગા થાય છે. જો આ મન વચન કાય રૂપી વિશ્વ ચોખ્ખું, તો બહાર બધા ચોખ્ખા ભેગા થાય. રાઈટ. એટલે કે આ હું અને મારું એ સંકલ્પ ને વિકલ્પ, તો કે અનંત અવતારથી આ ઝેર ટપક્યા જ રાખેલું છે. એટલે પછી દાદાએ એ ઝેરનો તોડ આપ્યો, તો કે નિધિ ધ્યાસન. હું શુદ્ધાત્મા કરતા સુઈ જાઓ. એટલે કે અનંત અવતારથી હું સંતોષ કરીને સૂતો હતો, હવે સ્વરૂપનું ભાન થયા પછી સ્વરૂપની આરાધના ભજના કરતા કરતા સુઈ જાઓ, એટલે અમૃત ટપક્યા રાખશે. એટલે કે આનો તોડ આપ્યો દાદા ભગવાને. તો કે અનંત અવતારનો અધ્યાસ શું હતો, તો કે હું સંતોષ કરીને સુવાનો અધ્યાસ હતો. તો કે હવે આ અધ્યાસ પાડો, હું શુદ્ધાત્મા છું. એટલે અંદર અમૃત આખી રાત અમૃત ટપક્યા રાખશે અને ઉકેલ આવતો જશે. એટલે કે સવાર ઉઠે ત્યારે કે આખી રાત અમૃત અંદર ટપક્યા રાખ્યું, હું શુદ્ધાત્માનું છું. એટલે આપણું કામ થયા રાખે. એટલે કે આ હું ને મારું સંકલ્પ ને વિકલ્પ એ એટલું બધું ભારે જ થઈ ગયેલું હતું કે આ કૃપા થઈ તો એ ભેદ કરી આપ્યો હું ને મારાનું. એટલે દાદાએ શું કહ્યું, આઈ વિથ માય ઇઝ ઇક્વલ ટુ જીવાત્મા અને આઈ વિધાઉટ માય ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા. એટલે આપણને આઈ વિધાઉટ માય વાળી દશામાં બેસાડી દીધા છે. પણ કે કૃપાએ કરીને છે, એટલે અંતરાત્મા દશાએ કરીને અત્યારે આપણે એસ્ટાબ્લિશ થયેલા છીએ. હજુ ફૂલ ગવર્મેન્ટ થઈ નથી. એ આજ્ઞા દ્રષ્ટિ જેમ જેમ સમજાતી જશે એમ એમ ફૂલ ગવર્મેન્ટ થશે. એટલે પછી શું કે એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. એટલે કે જ્યાં એક ક્ષણનો પણ ભરોસો નથી ત્યાં કાયમનું માનીને જીવીએ છીએ આપણે. એટલે કે જે શ્વાસ લીધો ને બહાર ના નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. એટલે કવિરાજે તો બહુ મોટી વાત, અને દાદાએ એને બીજી રીતે કીધું તો કે આ પરપોટો છે કે, અને પરપોટાનું આયુષ્ય કેટલું હોય, તો કે ક્ષણિક આયુષ્ય હોય. તો કે આ મનુષ્ય તરીકેનું આયુષ્ય ક્ષણિક જ છે, ક્ષણિક જ છે. પણ કે કર્મના હિસાબોના ભોગવટ આવ્યા છે એ પૂરા થતા નથી, એટલે મોટું લાગે છે. એટલે સામાન્ય રીતે આપણે મૂવી જોઈએ, એક મૂવી જોઈએ તો મૂવીની અંદર કેટલું બધું બતાવી દે છે. રાઈટ. હવે એ મૂવી બનતા કેટલો ટાઈમ લાગ્યો હોય? બહુ. તો કે મૂવી બનતા કેટલોય ટાઈમ લાગ્યો હોય, પણ 2 કલાક 3 કલાકની અંદર આખું કન્ક્લુઝન આવીને આખું આવી જાય છે કે નહીં? આવી જાય. અને એ આપણે જોઈએ તો એની અંદર કેટલા બધા ફેઝિસ બદલાતા જાય છે. પેરેલલ કેટલું બધું ચાલતું હોય છે. બરાબર. તો કે એવી રીતે આ મન વચન કાયા રૂપી જે પિક્ચર છે ને એની અંદર પેરેલલ કેટલું બધું ચાલે છે. હવે એ જોતા આવડી જાય ને તો બહુ મજા આવે.
તો તરત શું છૂટું પડે? ઓ સંતોષભાઈ માંગવા વાળા આયા, ઓ સંતોષભાઈ આપવા વાળા આયા, ઓ સંતોષભાઈ લેવા વાળા આયા. આખું બધા પેરેલલ બધા જે છે ને એ બધા ફેસીસ દેખાશે. રાઈટ. આપવા વાળા લેવા વાળા બધા દેખાશે, લેતી દેતી વાળા બધા હિસાબો દેખાશે. જેવું જેવું કોક બૂમ પાડશે ને હાર્દિક, એટલે અંદર તરત લેવા વાળા આયા. એટલે આખું પેરેલલ પોતે કઈક કામ કરતો હોય અને કોક બોલાવે એટલે બધા પેરેલલ બધા હિસાબો ચાલતા હોય એક સાથે. પણ એ બ્યુટી શું કે આ જ્ઞાન પછી તો કે આપણને એ બધા ફેસ દેખાય કે જો પેલી ફાઇલ ઉઘરાણી માટે આવી છે, પેલી ફાઇલ આપવા માટે આવી છે, તો કે એ બધું પેરેલલ આપણને દેખાશે. અને જેવી ફાઇલ સ્વરૂપે દેખાશે, લેતી દેતીનો હિસાબ દેખાશે, એટલે અંદર ગૂંચવાડો ઉભો નહીં થાય, કોઈ પણ પ્રકારનો ગૂંચવાડો ઉભો નહીં થાય, ચૂકતે થશે. તો કે આ હિસાબો ચૂકવવા કોણ નથી દેતું? તો કે હજુ મારાપણાની અંદરની જે સજ્જડતા પડેલી છે, હું પણા ને મારાપણા, એ હિસાબો ચૂકવવા નથી દેતું. મને કહી ગયા, મારું લઈ ગયા, આ જ ચાલ્યા રાખે. એટલે પછી આગળ છેલ્લે શું કહી દીધું કે દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. કે દુનિયા જ્યાં સમજે છે કે આ મારું છે, જ્ઞાન શું કે છે કે નોય મારું, તો છૂટાશે. પણ જ્યાં સુધી મારું કરીને પકડી રાખશે ત્યાં સુધી છૂટાશે નહીં. એટલે આ તો આખું સાયન્સ, જબરજસ્ત સાયન્સ છે આ પદની અંદર. કે જંગલે ઉભી બાવળની સૂળ, લેવા બદલો સ્થાને રે. કે દરેક જગ્યાએ સૂળની જેમ બધા હિસાબો ઉભા છે. ત્યાં જવાનું, સૂળ ખાવાની, ભોગવટો પૂરો કરવાનો, પાછું આવવાનું. આમ બહુ રૂટિંગ ની અંદર આપણે જોઈએ ને, રૂટિંગ ની અંદર આપણે ખાલી કે એક્ઝામ્પલ સ્વરૂપે તો કે અહીંયાથી કરિયાણાની દુકાને સવારે નીકળ્યા કંઈક લેવા માટે કરિયાણાની દુકાને લઈને નીકળ્યા, ખિસ્સામાં પૈસા લઈને નીકળ્યા અને ત્યાં ગયા, પૈસા ચૂકવ્યા અને ખિસ્સામાં મૂકવા ગયા અને ખિસ્સામાં બરાબર મુકાયા નહીં, ચાલતા ચાલતા એને પડી ગયા. હવે એ પડી ગયા અને પાછળ કોઈ આવતું હતું લઈને જતું રહ્યું. હવે તમે શોધવા જાઓ મળે તમને? તો કે આ જંગલે ઉભી સૂળ, શું કે છે? જંગલે ઉભી બાવળની સૂળ, લેવા બદલો સ્થાને રે. કે આ બધા સૂળ જ છે, જે આપણને આપી જાય છે ને એ બધા સૂળ છે કે. પણ એ સૂળ શું છે? તો કે આપણો હિસાબ. એ તો બધા નિમિત્ત જ છે. જંગલે ઉભેલી બાવળની સૂળ એ તો નિમિત્ત જ છે. પણ આપણો હિસાબ હોય તો જ આપણને એ વાગે. આપણો હિસાબ ના હોય તો આપણને વાગે નહીં. એટલે દાદા શું કે જંગલની અંદર સૂળ પડી હોય તો કે બધા બહુએ નીકળી ગયા આગળ, પણ આપણો હિસાબ હોય ને તો કે આગળ બળદગાડું નીકળે અને બળદગાડાનો જે ગાડાનું પૈડું છે ને એ સૂળ ઉપર આવે ને ઊભી થઈ જાય. ત્યાં સુધી તો સૂતેલી જ હોય, કે કેટલાય પસાર થઈ ગયા એની ઉપર, પણ આપણો વારો આવ્યો ને એટલે કુદરત શું કરે, બળદગાડું નીકળે ને ગાડાનું પૈયું એના ઉપરથી નીકળે ને ટટ્ટાર કરી આપે ને સીધી કરી આપે ને આપણે જઈએ સીધું પગમાં વાગે. એટલે આ દાદા શું કહેવા માંગતા હતા કે આખું જગત એટલું નિયમસર છે, એટલું કાયદેસર છે કે એમાં ક્યાંય ન્યાય ખોળવા જેવો નથી. જે બન્યું એ જ ન્યાય છે.
અને જે બન્યું એ ન્યાય છે, એ જગતની અંદર ન્યાય ખોળવા નીકળ્યા છે બધા. એ થાય છે, ઘણી વાર થતું હોય. અને એ ન્યાય ખોળવાની અંદર પોતાની માટે અને આ પોતાને રિલેટેડ જેટલા લોકો છે એ બધાની માટે એટલો બધો અન્યાય ઉભો કરી નાખે કે ફરી પાછા ભેગા, એટલું બધું ચિતરી નાખે કે ફરી કર્મનો હિસાબ એવો બંધ પડી જાય. એટલે કે હિસાબો ઉકેલવા માટે કુદરત કે બધાને ભેગા કર્યા છે. અને તમે પાછો વેપાર વધારો છો કે ચીકણું કરીને. આટલા ઉપરથી ખબર ના પડે કે આટલો રોજ માર પડે છે, તો કે ભાઈ હવે છૂટો. સવારથી લઈને રાત સુધી આપણે જોઈએ ને હાર્દિકભાઈ, કેટલો માર પડે છે, પણ એની નોટિંગ થતી જ નથી. કારણ કે હજુ તો સંસારમાં એટલું ગમવાપણું છે કે વૈરાગ ઉભો જ નથી થતો સંસાર પ્રત્યે. એટલે કે આ બધા અનુભવ થાય ને, 16 વાગે બધા અનુભવ થાય ત્યારે વૈરાગ કઈક ઉભો થાય અંદર. એવું છે. બોલો બીજું કઈ? ના, સારું એવું સમજાયું આમાં. પ્રેક્ટિકલમાં ઇમ્પ્લિમેન્ટ થાય એવું આમ પ્રોપર. એટલે આગળની એક પાછી આ લાઈન છે, આ દુનિયામાં સુખી થવા જોવું બાંધા ભારે રે. એટલે કે બાંધે ભારે જોતા આવડી જાય ને તો કામ થઈ ગયું. આવડે જ છે, નથી આવડતું એવું નહીં, પણ જ્યાં જોવું હોય ત્યાં જોવે છે. હા, આવડે છે જોતા, પણ જ્યાં જોવું હોય ત્યાં જોવે છે. એટલે જ્યાં નથી જોવું ત્યાં નથી જોતા. એટલે કે આ જગતની અંદર સુખી રહેવું હોય ને તો બધી જગ્યાએ બાંધે ભારે જોજો, ક્યાં ઇમોશનલ ના થતા. એ કઈ રીતે ઇમોશનલ થયા ને બાંધે એટલે પતી બારે ગયું. કઈ રીતે? હા, આ ભાઈ કઈ ગયા ને ઓકે, આપી ગયા ઓકે, લઈ ગયા ઓકે. તો કે કોનું લઈ ગયા? મારું થોડી લઈ જવાના, મારું થોડી લઈ જવાના. લઈ જાય કોનું? કઈ પણ લઈ જાય છે કોઈ, તો કોનું લઈ જાય? એનું હતું એ લઈ ગયા. જેનું ચૂકવણું હતું, જેને ચૂકવવાનું હતું એનું લઈ ગયા. મારું થોડી લઈ જાય છે. કોઈ આપી જાય છે, મને થોડી આપી જાય છે. જેનું લેણું હતું એને આપી જાય છે. બહુ લેતી દેતી નો હિસાબ બહુ સમજાશે. રૂટિન લાઈફ ની અંદર લેતી દેતી નો હિસાબ સમજાય એવો છે. લઈ ગયો તો કોનું લઈ ગયો? તો કે જેને આપવાનું હતું એનું લઈ ગયો. જેને ચૂકવવાનું હતું એનું લઈ ગયો. અને આપી ગયો તો કે જેને લેવાનું હતું એને આપી ગયો. હવે એની અંદર આ બે વસ્તુની અંદર બધું આવી ગયું, માન અપમાન આ તે બધું આવી ગયું. ગાળોથી ગાળો બધું આવી ગયું. કે કઈક આવે ને એટલે તરત અંદર હાફળા થઈ જવાનું. હાર્દિકભાઈ આવ્યો, હો આપવા વાળો આવ્યો છે, લઈ લેજો. લેવા વાળો આવ્યો છે, આપીને ઊંચું મૂકો કે. રાઈટ. બધા લપન છપ્પન કરવા બેસશો નહીં. પણ શું છે કે કઈ પણ આપણી જોડેથી અનંત અવતારનો અધ્યાસ એવો છે ને કે જ્યાં મારું છે એવું લેબલ ચીપકેલું છે ને, એ જગ્યાએ કોઈ પણ પ્રહાર કરે ને તો હાલી જાય છે. એટલે કે આ જ્ઞાન રોજે રોજ રૂટિન ની અંદર જેમ જેમ આપણને આ સમજાતું જશે ને એમ એમ બહુ મજા આવશે. એવું છે. બરાબર હાર્દિકભાઈ? હા, હવે ટાઈમ થઈ ગયો છે. ત્રિમંત્ર ત્રિમંત્ર બોલાવો, હાર્દિકભાઈ ફોલો કરશે.
નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આર્યાનમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સપ સાહુ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, तव पावकपणासणो, સપપાવપનાસનો, मंगलाणं च संवेशीं, મંગલાનમ ચ સૌવેસી, परमं हवै मंगलम्। પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય, જય जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. સચિદાનંદ મહાત્માઓ. હવે પછી આપણે 9 વાગ્યાનો પ્રોગ્રામ 2 અઠવાડિયા માટે રિસેસ લેવામાં આવશે. આપણે નવરાત્રીને ખાતરે. ઓકે, અને બીજા પ્રોગ્રામો એ નોટિફાઈ કરશે. અને ત્યાં સુધી આપણે કીર્તન ભક્તિ અને વિધિ ચાલુ રહેશે એવું દીપકાંજે કહેલું. નોટિફિકેશન આવશે. ઓકે, ચલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દીનુભાઈ, સચ્ચિદાનંદ. સંતોષાનંદ, जय હાર્દિકભાઈ, सच्चिदानंद, जय મહાત્માઓ. सच्चिदानंद સચ્ચિદાનંદ. जय